હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો જો અત્યારે વહેલી સવારે આવી ગયા ખેતરમાં ને સવારમાં ગુગા મહારાજનો દર્શન. આ તો તાવને જકડી લીધા કારણ કે કાલે જતા અમદાવાદ એટલે પોણી નાન ઠંડુ મિનરલ પાણી પીતું ને મિનરલ એટલે હતું નહીં. મિનરલ એ ખરું પાછું અંગાજી ઠંડુ એમ એકદમ ઠંડુ. અમારે બધું જો સાદું પાણી અને હારી એકદમ મિનરલ પાણી હતું એટલે એના કારણે બધું ફિલ્ટરીઓ બધો ચોકઅપ થઈ ગયો. પેરાસિટામોલનો ડોઝ લીધો તાણે અતારો. આજ તો જો તાવને લપેટ કરી દીધા. કેવું રોટલો ભાવતો નહીં એટલે આજ મંગાવે બિસ્કીટો. આમ તો કાયમ રોટલો સવારમાં ખાઈએ પણ તાવમાં હું ભાવે નહીં જમવા ખાવાનું એટલે નાસ્તામાં બિસ્કીટ લાવ્યા. તો જો આવી ગયા ખેતરમાં, કારણ કે ગમે તેવો તાવ આવ્યો હોય ને તો ખેતરમાં તો અમારે આવવું જ પડે ફરજિયાત. બરાબર. તો જો આજે આ એરંડા રહ્યા ને ગોદવાના. જો બધા ખાસા બધા ગોદી નાખ્યા. અમે ચોક અમુક ઊભા આ જગ્યાએ બધા ફટાફટ કરી અડિયાળી ગોદી નાખીએ અને પછી બધા ભેગા કરી દઈએ અને પછી ખેતર શેરવાનું ચાલુ કરીએ. જો ટ્રેક્ટર લઈને આવીએ પણ એરંડોમ કટરે મરાય. બરાબર. કટર મારી ખેતર ચોખ્ખું થઈ જાય. પણ શું કટરથી મારવાથી એ એરંડાનો થળિયો ખરો ને ચોમામાં આપણે વાવેતરમાં હેરાન કર્યું. બરાબર. એટલે એમાં હાર્યા ગોદ્યા અને પછી ખેતરમાં હું ચોમાસાનું આ બધું કટર મારીએ ને એટલે આ એરંડા ઓમના બધા મોય જોઈને એટલે સીધી ખેતરમાં ઉધેવા આવે. એટલે ગમે તે પાક વાવીએ ને એટલે એને ઉધેવા આવે માટે આ રીતે અમે તો હું ગોદી જ નાખીએ. થોડું વાર થાય, 1-2 દિવસ લાગે પણ ખેતર આખું ક્લીન થઈ જાય. હમણાં તમે જોજો, હું ઘડીવાર રહી અને ખેડીને પછી તમને બતાવું ખેતર અમારું. જો હતા હાલ તમે જુઓ અને પછી હમણાં ઘડી રહીને બતાવું. લેડો તો ફટાફટ કદ્યાઈ લઈ ચાલુ કરીએ એરંડા ગોદવાનું. હા તો અત્યારે વાગ્યા 11:30 ને બરાબરની ગરમી પડવા માંડી ને ગાયો જો વગડા આવી ચરવા. તાવ ના હારું, માર હારું બધું હારું. હટી બધો દુખાવો શરીરને કશો ના ચાલે. શું કેવું? ઘણા કોઈ તાવ ના હારું. પેલો કે હા વાત સાચી. મોણો ને તો હું નખમાં ફો પેઠ્યો ને તો કે આ ના હારું. શું કેવું? કોકનું થાય વાત તમારી સાચી, પણ જે કળતર ખરી ને ભાઈ આ તાવનું કોમ વામું અમારા કે જે બધું ચોકઅપ કરી નાખે ને ફિલ્ટરીઓ ને જાળીઓ ને બધું એ બહુ વામું. ગીતી તમને કઈ તાવ આવ્યો હતો? તે તો મને કપ થયો. એટલે આજ જેટલા વખતે ઊભા છે ખબર 3 પ્રકારની ગોળીઓ ખાધી ને તાણે તો અત્યારે ઊભા જ થયા છીએ. બરાબર. પરહોણે ખેતરમાં આવ્યા અને ખેતરમાં આવ્યા વગર તો ચાલ જ નહીં. શું કેવું? હા એ તો વાત ખરી. કોમ તો કરવું પડે.
યા આ નવરો અત્યારે ધૂપ જેવો હોય ને તાણે તો બેઠો હાલ થાક લાગ્યો એટલે હાલ ચીએ શેઠા વાટીને આવ્યો હા ગરમી કેવી હે ગરમી અત્યારથી ગરમી હજી તો ચો જોઈ હતા ને ગરમી તો દબાઈને પડવાની અંબાલાલ ને એવું કીધું કે 1978 ગરમી પડી ને એટલી ગરમી આ સાલ પડશે એ વખત એટલી ગરમી પડી હતી કોઈ ના પૂછો વાત તે ચકલો અને લગભગ 4% વસ્તી મરી ગઈ હતી એટલી ગરમી પડી હતી ભાઈ નક્કી ના કહેવાય તમારે તો અસલ રૂપાળું એસી નંખાયું ઢબીભાઈ લે હડો હડો મોડું થાય ઉઠો અત્યારે ના બેહાય કોઈ થાક તો કઈનો લાગત છે બધું હવે મારા તો આ પેડીઓ ને બેડીઓ બધું ભરાઈ ગયું તો આજે બનાવવાની છે ઈડલી બરોબર ઈડલીનું ખીરું કમ્પ્લીટ બહુ મસ્ત એવું તૈયાર કરી ડબલ નીચે ઓમ કરજો ઉપાડજો જો બહુ મસ્ત એવી ઈડલી તૈયાર થઈ જઈએ આમ ફટાફટ આપણે કાઢી દઈએ ડીશમાં શું બનાવ્યું આજે? આજે તો જમવામાં બનાવી છે મસ્ત એવી ઈડલી અને બીજું શું? ઈડલી ને દાળ ઇડલી ને દાળ. હા ઈડલી સાંભર દાળ બનાવી દો ચાલો જમવું સ્વાદ કેવો મસ્ત હવે? હોટલના જેવો ટેસ્ટ જમવું હોય તો હેડો તો જો દિવસ કમ્પ્લીટ આથમી ગયો અને અંધારું થઈ ગયું જો વાળીએ આમ છેલ્લે ગોગા મહારાજના દર્શન કરી અને પછી જઈએ ઘેર આજુ ઓછી મજા આવી બ્લોગ બનાવવાની કારણ કે તાવ આવ્યો એટલે તમને જ ખબર તાવ આવ્યો એટલે કેવું થાય કારણ કે ચોફેરથી મગજ આમ ગમગીન થઈ જાય તો એ બ્લોગ બનાવે કારણ કે મારા સબસ્ક્રાઈબરો જે રોજ જોતા હોય એમને કાયમી જોવું જ પડે અને અમારે બનાવ્યા વગર છૂટકો જ નહીં બરાબર એટલે સ્પેશિયલ તમારા માટે દશી થઈને બનાવે બ્લોગ તો કોમેન્ટ કરજો અને લાઈક કરજો અને શેર કરજો કોઈ દાડો કહેતા નહીં ખાસ પણ આ તો ચોક તમે બધા ભૂલી જાઓ કારણ કે જોઈને પણ નીકળી જાઓ એટલે લાઈકો કરજો કોમેન્ટે કરજો ને શેર કરજો શું કહેવું વિનભાઈ હા સાચું કીધું ખોટું કીધું મેં સાચું કીધું શું કરવાનું કીધું લાઈક કરવાય લાઈક કરજો કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને શેર કરજો હા એ તો અવશ્ય કરજો એ અવશ્ય કરજો હા સમજ્યા આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ પૂરો થાય જય ગોગા માતા